નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. કચ્છ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્રસિંહજી જાડેજા નિમાયા. તેમણે ક્રિકેટને પ્રોત્સાહિત કરવા, મહિલા ક્રિકેટને પ્રમોટ કરવા તથા ખેલાડીઓ માટે કાર્ય કરવાની નેમ વ્યક્ત કરી. કચ્છ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહજી જાડેજાને વરણી કરાઈ છે. 1973-74માં આ કચ્છ ક્રિકેટ એસોસિએશનની સ્થાપના ડોક્ટર રાજારામે કરી હતી. ત્યાર પછી અત્યાર સુધી એસોસિએશન દ્વારા ઘટમાં ક્રિકેટને પ્રોત્સાહિત કરવા માટે તથા ખેલાડીઓને આગળ રમવાની તક મળે તે માટે આ એસોસિએશન કાર્ય કરી રહ્યો છે. નવા વાવ રહેલા પ્રમુખશ્રીએ જણાવ્યું કે આવનારા સમયમાં કોચિંગ માટે કાર્યવાહી કરવામાં આવશે તથા મહિલા ક્રિકેટને પણ ઉત્તેજન આપવામાં આવશે અને જે કોઈ સારું ક્રિકેટ રમતા હશે તેમને આગળ ઉપર કેમ ચાન્સ મળે તે માટે જરૂરથી કામ કરવામાં આવશે. તેમણે વિશેષમાં રાજેન્દ્રસિંહ જાડેજાએ વિશેષમાં જણાવ્યું કે 1973-74માં આ કચ્છ ક્રિકેટ એસોસિએશનની સ્થાપના સ્વર્ગીય ડૉક્ટર રાજારામ સાહેબે કરેલી હતી. ડૉક્ટર રાજારામ સાહેબ ખૂબ જ સેવાભાવી ડૉક્ટર અને સાથે સાથે એમણે ક્રિકેટ માટે ખૂબ મોટું યોગદાન દીધું. જીકે જનરલ હોસ્પિટલમાં એમની સર્વિસ હતી. એ સર્વિસને દાવ ઉપર લગાડીને એમણે ક્રિકેટને જીવંત રાખી અને એ વખતે ક્રિકેટરો માટે ખૂબ જ ભીષ્મ પિતા જેવું જેનું આપણે કહી શકીએ એવું એમણે કામ કરેલું હતું. પછી એમણે પોતાનું પ્રાઇવેટ દવાખાનું કર્યું, ક્રિકેટ માટે ખૂબ સેવાઓ કરી. એના પછીના પૂર્વ પ્રમુખ સ્વર્ગીય એડવોકેટ બહાદુરસિંહજી જાડેજા સાહેબ રહ્યા. બહાદુરસિંહજી જાડેજા સાહેબ પણ ભુજના નગરપતિ પણ રહી ચૂક્યા હતા. બાર એસોસિએશન કચ્છના ભુજના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. ગુજરાત બાર એસોસિએશનના પણ પ્રમુખ રહી ચૂક્યા છે. જીએમડીસીના ચેરમેન પણ બહાદુરસિંહભાઈ રહી ચૂક્યા હતા અને વર્ષો સુધી બહાદુરસિંહભાઈએ ક્રિકેટની સેવા કરી. અને હવે જ્યારે આ સેવા કરવાની તક જ્યારે મારા ફાળે આવી છે ત્યારે ચોક્કસથી આપના માધ્યમથી હું કચ્છની ક્રિકેટ પ્રિય જનતાને વિશ્વાસ અને ભરોસો આપું છું કે આપના બાળકો, આપના ભાઈઓ, આપના બહેનો સારું ક્રિકેટ રમશે. પ્રદેશમાં, રાષ્ટ્રીય સ્તરે અને કચ્છમાં એમનું નામ રોશન થાય એવા પ્રયત્નો અમારી ટીમના રહેવાના છે. મારી સાથે ઉપપ્રમુખ તરીકે વિરેન્દ્રસિંહ ભીખુભા જાડેજા, એ પણ ખૂબ સારા ક્રિકેટર. એમના નાના ભાઈ પરાક્રમસિંહજી કચ્છ ક્રિકેટમાં ખૂબ જ મોટું યોગદાન આપ્યું હતું. કચ્છ ક્રિકેટ એસોસિએશનના ક્રિકેટ ટીમના કેપ્ટન પણ રહ્યા હતા. અમારા બધાના ક્રિકેટ ગુરુ પણ કહી શકાય. અમને બધાને સારું રમતા જો કોઈએ શીખવાડ્યું હતું એ પરાક્રમસિંહે શીખવાડ્યું હતું. કચ્છના ક્રિકેટના 2 વખત ડિસ્ટ્રિક્ટ ટીમનો કેપ્ટન બનવાનું સૌભાગ્ય પણ મને પ્રાપ્ત થયું હતું. અમારા મંત્રી અતુલભાઈ જે નાગર સમાજના પ્રમુખ પણ છે અને એમના ભાઈ હિરેનભાઈ મહેતા, કપિલભાઈ મહેતા, આ મહેતા પરિવારનો પણ ખૂબ મોટું યોગદાન કચ્છ ક્રિકેટ એસોસિએશનમાં રહ્યું છે. એવી જ રીતે ભાઈ પ્રવીણભાઈ હિરાણી જે પહેલાં મંત્રી પણ રહી ચૂક્યા હતા, અત્યારે સહમંત્રી છે. અને એમનું પણ તમે યોગદાન જુઓ તો એમના પિતાજી ડૉક્ટર હિરાણી સાહેબ, એમને કોણ ન ઓળખે. ખૂબ જ એજ્યુકેશનમાં એમને ખૂબ જ નામના મેળવી હતી અને કેટલા એવા બાળકો કે જે એન્જિનિયર, ડૉક્ટર એ હિરાણી સાહેબના એજ્યુકેશનના એમના ટ્યુશન ક્લાસીસથી થયા હતા. એવું ખૂબ મોટું નામ. અને એમના પુત્ર પ્રવીણભાઈ જે સ્પોર્ટ્સ સાથે વર્ષોથી સંકળાયેલા છે. આવી એક આખી ટીમ, અમારા જે ટીમના સદસ્યો છે, કારોબારીના સભ્યો છે, સિલેક્ટર ટીમના સભ્યો છે, અમારા કોચ છે, ખૂબ જ અનુભવી અને સતત ક્રિકેટ રમેલા. એટલે આ વખતની જે ટીમ છે ખૂબ જ સારી રીતે ટીમ બની છે. અને આપના માધ્યમથી અમે ચોક્કસ કહીએ છીએ કે કોઈ પણ ખેલાડીને અન્યાય ન થાય એ જોવાની જવાબદારી અમારા સૌ ટીમ વતી છે. અને જેવી રીતે અંડર 14, 16, 19, 23 અને ઓપન, આમ 5 ઝોનમાં આ ક્રિકેટ ટીમોને વહેંચી અને સારામાં સારી ક્રિકેટ રમાય એવા આયોજન અમારે કરવાના છે. પહેલાં જ્યારે મહારાવ શ્રી મદનસિંહજી
ટુર્નામેન્ટ રમાતી હતી, વાઘજી વીરજી ટુર્નામેન્ટ રમાતી હતી. એમના પરિવારોને પણ પાછા અમે મળશું. અને જો એ ફરીથી એમ કહેશે કે અમારા પૂજ્ય પિતાશ્રીના કે નામદાર મારવ સાહેબના નામે ફરીથી ટુર્નામેન્ટ રમાય, તો અમે એ ટુર્નામેન્ટ પણ રમાડવાનું ચાલુ કરશું. એવી જ રીતે ડૉક્ટર રાજારામ સાહેબની સ્મૃતિમાં પણ કપ રમાશે. એવી જ રીતે બહાદુરસિંહ જાડેજાની સ્મૃતિમાં પણ કપ રમાડશે. એમ 4 ટુર્નામેન્ટનું આયોજન અમારા ટીમ વતી અમે કરવા જઈ રહ્યા છીએ આગામી દિવસોમાં. અત્યારે તો વરસાદી વાતાવરણ છે, ચોમાસું છે. ચોમાસું પૂર્ણ થતાં જ આ બધી ટુર્નામેન્ટોનું આયોજન અમે કરવાના છીએ. જેટલી કચ્છ ક્રિકેટ એસોસિએશનની અંદર જેટલી આવતા જે કોઈ પણ કેમ્પ કરતા હોય, જે કોઈ ક્રિકેટ રમાડતા હોય, એ એકેડેમીના મિત્રો સાથે પણ અમારી ચર્ચા વિચારણા થઈ છે. એમની સાથે પણ આગામી દિવસોમાં મિટિંગ કરવી છે. એમના જે ખેલાડીઓ છે, સારા ખેલાડીઓ છે, એ સારા ખેલાડીઓ ક્યાંય વંચિત ન રહે એનું પણ ધ્યાન રાખવામાં આવશે. મહિલા ટીમ પણ આપણી ખૂબ સારી બની શકે એવું છે અને આપણી દીકરીઓ પણ ખૂબ સારું રમે છે. તો એ પણ જિલ્લા સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે અને પ્રદેશ સ્તરે સારી રીતે નામના મેળવે એના માટેના પણ પ્રયત્નો અમારા રહેશે. એમ ક્યાંય કોઈ ખેલાડીઓને અન્યાય ન થાય, ખેલાડીઓનું ભવિષ્ય હંમેશા ઉજ્જવળ રહે એવા પ્રયત્નો અમારા વતી, અમારી ટીમ વતી રહેશે. અત્યારે જે ક્રિકેટ રમાય છે એ ટેનિસ ક્રિકેટ રમાય છે. ટેનિસનો ક્રેઝ ખૂબ જ વધુ છે. ટેનિસ ક્રિકેટ તમે શોખ માટે રમો, સારું છે, તમારા શોખ પૂરતો રમો, પણ સિઝન બોલથી રમવાનું જો તમે ભૂલી જશો અને તમે મહેનત કરવાનું ભૂલી જશો. આજે ઘણા બધા ખેલાડીઓ એવા છે કે એમને ડાયરેક્ટ મેચ રમવી હોય છે, એમને સિલેક્શનમાં પણ આવવું નથી હોતું, સિલેક્શનમાં આવ્યા પછી નેટમાં પણ આવવું નથી હોતું. એવા ઓપનના ઘણા બધા જે ખેલાડીઓ છે એ સીધા ડાયરેક્ટ રમવા માટેના પ્રયત્નો કરતા હોય છે, પણ ખરેખર એટલી મહેનત કરી. અમે પણ રમતા હતા. અમારા પણ કોચ હતા કપિલભાઈ મહેતા, જે અતુલભાઈ અત્યારે મંત્રી છે એમના ભાઈ હતા, કોચ હતા કપિલભાઈ મહેતા. 5:30 વાગે જુબલી ગ્રાઉન્ડમાં આવી જતા અને 5:30થી જો 1 મિનિટ પણ મોડું થતું તો અમને એક વધારાનો ચક્કર જુબલી ગ્રાઉન્ડનો મારવો પડતો. એક કેચ છૂટે તો 100 મીટરની સ્પ્રિન્ટ મારવી પડતી. આવી રીતે જો કોચ ત્યારે આટલી મહેનત કરાવતા હતા અને ખેલાડીઓ પણ સાથે સાથે એટલી મહેનત કરતા હતા, એટલે ક્રિકેટ સારું રમાતું હતું. અત્યારે આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે હવે ખેલાડીઓ ખૂબ મહેનત કરે અને પોતાનું જે ટેલેન્ટ છે એ ટેલેન્ટને નિખારે અને પ્રદેશમાં જઈ અને રણજી, અંડર-19 આવી હવે તો બહુ બધી ઉપલબ્ધિઓ મળી શકે એવી આપણી પાસે સ્તર પણ છે. અને આપના માધ્યમથી હું ચોક્કસ કહું છું કે આ બધું ટેલેન્ટ જો નિખરશે તો ચોક્કસ કચ્છનું નામ રોશન થાય. અત્યારે ઘણા બધા એકેડેમીઓ ચાલુ છે. એ એકેડેમીઓમાં પણ સારું ક્રિકેટ રમાડે છે અને એ એકેડેમીમાંથી પણ અમે સારા ક્રિકેટરોને તારવી અને અમે એક એવું કોચિંગ ક્લાસનું કે અમે એવી જે નેટ હશે એ નેટ રમાડવાનું અને દર શનિ રવિના એક એવી ટુર્નામેન્ટ રમી શકાય કે અંડર-14ની રમાય, અંડર-16ની રમાય, અંડર-19ની રમાય, અંડર-23ની રમાય અને ઓપનની રમાય. આવા પ્રયત્નો કચ્છ ક્રિકેટ એસોસિએશનના રહેશે. એટલે સતત ક્રિકેટ રમાશે એટલે સારામાં સારા ખેલાડીઓ આપણે મળી શકશે અને એ ખેલાડીઓની પ્રતિમા ખીલે એ જ આપણા પ્રયત્નો રહેશે. ખાસ કરીને સરકાર પણ ઈચ્છે છે કે સારા સ્ટેડિયમો બન્યા આ તે, તો એ દિશામાં તમે સારી જમીન લઈ અને કાયમી ક્રિકેટ માટેનું કોઈ એવું સ્થળ જે બધા લોકો આવીને રમી શકે એના માટે કંઈ વિચારી રહ્યા છે? કચ્છ ક્રિકેટ એસોસિએશન સૌરાષ્ટ્ર સાથે જોડાયેલું છે અને માનનીય નિરંજનભાઈ અને જયદેવભાઈ પણ ખૂબ જ સારી રીતે ક્રિકેટ માટે એમનું પોતાનું યોગદાન આપી રહ્યા છે. જયદેવભાઈ શાહને મળવા પણ રૂબરૂ જવાનું છે. કચ્છ ક્રિકેટ એસોસિએશનથી એમને આમ વાકેફ જ છે, પણ એમને બધું અમને કહીએ સરહદી જિલ્લો છે અને સરહદી જિલ્લાના ખડતલ લોકો માટે એક સારું ગ્રાઉન્ડ જો સૌરાષ્ટ્ર એસોસિએશન વતી બનવામાં આવશે તો ચોક્કસથી સારા ખેલાડીઓ કચ્છમાંથી નીકળશે, ચોક્કસથી આપને કહી શકું છું. અને મને એટલો વિશ્વાસ છે કે જયદેવભાઈ અને નિરંજનભાઈ ક્યારે પણ આપણને નિરાશ કરશે નહીં. ઘણી જગ્યાએ, ઘણા જિલ્લાઓમાં સૌરાષ્ટ્ર એસોસિએશને સારા સ્ટેડિયમ બનાવી આપ્યા છે અને ચોક્કસથી કચ્છને પણ આ ન્યાય મળશે એવું હું આપના માધ્યમથી ચોક્કસ કહી શકું. એ રીતે હવે કચ્છ ક્રિકેટ એસોસિએશન આવનારા સમયમાં ક્રિકેટ માટે અનેક પ્રકારના પ્રકલ્પો ઉપર કામ કરશે. हर सफर की पहली पसंद 70+ किलोमीटर माइलेज 2100 कैश डिस्काउंट केडी ऑटो भुज। દર્શક મિત્રો, આજે તારીખ 3 ઓગસ્ટ 2026 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.